વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઘણી વખત આપણને એવું થાય છે કે જાણે સેવા, સત્સંગ, સ્મરણ આ બધું જ ક્રિયાવત બની ગયું છે. કરીએ છીએ તો બધું, પરંતુ ભાવ ઠંડા ઠંડા થઈ ગયા હોય ને તેવું લાગે છે. મનમાં એવું થાય છે કે કંઈ રોમાંચ થતો નથી, પ્રભુનો સાનુભવ થતો નથી. આવું આપણા સાથે ઘણી વખત થતું હોય છે. તેનું એક મુખ્ય કારણ છે કે આપણું ચિત્ત જ્યારે લૌકિકમાં ચાલ્યું જાય ને ત્યારે આપણને આવો અલૌકિક અનુભવ થતો નથી. તો આજે ઉત્પત્તિ એકાદશીના દિવસે આપણે ભાવની ઉત્પત્તિ કરવા કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભલે ભાવ ઠંડા ઠંડા થઈ ગયા હોય, પરંતુ મનમાં તો આતુરતા રાખવાની જ કે ફરી પાછો એવો અનુભવ થાય, ફરી પાછો પ્રભુની કૃપાનો અનુભવ થાય. મેં વચનામૃતમાં સાંભળ્યું હતું, કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે ભાવ ઠંડા ઠંડા થઈ ગયા હોય ને ત્યારે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવો જોઈએ. વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી સ્વામિનીજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી, શ્રી ગિરિરાજજી, આ બધાની આપણા પર અસીમ કૃપા છે. કારણ કે આ બધા આપણી સાથે પ્રભુનું મિલન કરાવી આપનારા છે, ભક્તિમાં આવતા અંતરાયોને દૂર કરનારા છે. હમણાં જ આપણે સમજ્યા હતા કે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે. શ્રી યમુનાજી આપણો સ્વભાવ બદલી પ્રભુ તરફ વાળે છે, લૌકિકમાંથી અલૌકિક તરફ વાળે છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપાથી આપણને ઘણા બધા ગ્રંથો પ્રાપ્ત થયા છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભાવનાના ગ્રંથો રચીને આપણા પર અસીમ કૃપા કરી છે. અને શ્રી ગિરિરાજજી તો હરિદાસવર્ય છે જ. પ્રભુ સાથે મિલન કરાવવામાં આ બધા આપણને સહાયક બને છે. એટલે આપણી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપનો પાઠ કરી શકાય. પરંતુ આજે આપણે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરીશું કે જેમાં આ સ્તોત્ર દીનતાથી ભરેલું છે અને પ્રભુના વિરહનો અનુભવ પણ કરાવનારું છે. આ સ્વામીની સ્તુતિ ચતુષ્ટયમાં 4 સ્તોત્રો એક સાથે આપેલા છે. આપણે ફક્ત ભાવાર્થ લઈશું કે જેના કારણે આપણે તેમાં રહેલા ભાવને સરળ ભાષામાં સમજી શકીએ. આપણે અગાઉ સંસ્કૃત શ્લોકને ભાવાર્થ સહિત આ સ્તોત્ર કરેલું છે. એટલે ફક્ત અત્યારે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી ધરતા હોઈએ ને એ ભાવનાથી આજે આપણે સત્સંગ કરીશું કે જેના કારણે આપણા ભાવની જાગૃતિ થાય. ભાવ ઠંડા ઠંડા થઈ ગયા હોય તો તેમાં આતુરતા, વિકલતા, તત્પરતા આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ રચિત શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય. સ્તોત્ર પહેલું, શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. તમામ દુઃખ બાધાઓને દૂર કરનારા શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે તો પછી મારે માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું. અને જો એ શ્રી સ્વામીનેજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્યથી શોભતા એમની દંતાવલી રૂપી ઉત્તમ મણિઓની શોભા આગળ ઉજ્જવલ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવલ દંતમંડલના મને દર્શન થઈ જાય ને તો તેના આગળ મુક્તિનું સુખ તો સુક્તિ એટલે કે છીપલા સમાન લાગે. એવું મુક્તિનું સુખ શા કામનો મારે? અર્થાત શ્રી રાધિકાજીના મંદ હાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવું એ જીવનનું અંતિમ ફળ છે.
તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે. હે શ્યામ સુંદર, હે મયુર પૂંછનો મુકુટ ધારણ કરનારા, સુંદર હાસ્યવાળા, હે મુરલી મનોહર, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. હે શ્રી વૃષભાનંદિનીના પ્રાણનાથ, હે શ્રી રાધાના મુખકમલના રસ લોલુપ મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. આ મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવો. હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને આપની ગાય જેવી અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજકુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનારા અને સ્વયં મોહથી પર રહેનારા, આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. શ્રી સ્વામીની પ્રાર્થના એટલે બીજું સ્તોત્ર શ્રી સ્વામીની પ્રાર્થના. હે રસિકેશ્વરી શ્રી રાધે, હું સ્નાન કરવા તો ઈચ્છું છું, પરંતુ તેના માટે ભૌતિક સાધારણ જલની આવશ્યકતા નથી, કારણ કે આવું જલ તો સર્વત્ર મળી શકે, પરંતુ મારે અલૌકિક જલથી સ્નાન કરવું છે. આપ જ્યારે શ્રી નંદનંદન સામે હાસ્યપૂર્વક દ્રષ્ટિથી નિહાળો છો, ત્યારે આપના અંતરમાં સહજ સાત્વિક ભાવોનો ઉદય થતા આપના નયન કમલમાં સ્વાભાવિક હર્ષાશ્રુ પ્રેમાશ્રુનો સ્ત્રાવ થાય છે. એ આધિદૈવિક પ્રેમ જળનું સ્નાન મારા માટે સૌભાગ્યની અવધિ છે. આપ કૃપા કરીને સલજ સંકેતમય સ્મિતપૂર્ણ દ્રષ્ટિ વડે શ્રી નંદનંદનને વધાવતા હો અને હું આપ યુગલ સરકાર શ્રી રાધે શ્યામના ચરણોમાં દંડવત પ્રણામ કરતો હોઉં, તો જ મને આવા સ્નાનનું સદભાગ્ય સાંપડે. હે શ્રી કૃષ્ણ પ્રિય શ્રી રાધિકે, મારા દેહના પોષણ માટે ભૌતિક અન્નની અપેક્ષા નથી, પરંતુ આપના મુખારવિંદથી ચરવી તાંબુલથી જ મને સંતોષ અને તૃપ્તિ થશે. હું તો આપના કરુણાપૂર્ણ હાસ્યમય અવલોકન રૂપ અમૃત રસધારાની આકાંક્ષા કરું છું. આપનું ચરવિત તાંબુલ રૂપ આધિભૌતિક અન્ન અને આપના સ્મિત પૂર્વકના અવલોકન રૂપ જલથી મારો દેહ નિર્વાહ થશે. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી સ્વામિનીજી, ત્રિકાલ સંધ્યાના આધ્યાત્મિક આચરણ કરતા મને આપના યુગલ ચરણ કબલમાં પ્રણામ કરવાનું વિશેષ ગમશે. હું અતિ દીનતાથી આપના યુગલ ચરણ કમલોનું સેવન કરતો રહું, કારણ કે આપના અનુગ્રહ વિના એમ બનવું શક્ય નથી. વૈદિક મંત્ર જાપમાં મને ભલે વિસ્મૃતિ રહે, પરંતુ આપના દર્શન ન થાય ત્યારે વિરહ તાપ ક્લેશનો મને અનુભવ થતો રહે, અને એ વિયોગ તાપ ક્લેશમાં હું આપનું શ્રી રાધે એ રસમય નામ સંકીર્તન કરીને મારી રસના જીભને સાર્થક કરતો રહું. અત્યંત ગાઢ ભાવથી હું નામ સંકીર્તન કરતો રહું એવા ઉચ્ચ ભાવનું આપ દાન કરો. આમ દર્શન રૂપ સંયોગાત્મક સુખ અને નામ સ્મરણ રૂપ વિપ્રયોગાત્મક સુખનો આપ અવસર આપો. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, આખો દિવસ ગાયો ચરાવીને સૂર્યાસ્ત સમયે વૃંદાવનમાં પધારેલા શ્રી નંદકુમારના આખા દિવસના વિરહ દુઃખોનો હું હોમ કરું છું. આથી મારા અગ્નિહોત્રના સાયમ હોમની સમાપ્તિ પૂર્ણતા થાઓ. સંધ્યા સમયે ગોરજથી આચ્છાદિત મુખારવિંદવાળા યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણના દર્શનમાં જ મારું અગ્નિહોત્રનું કર્મ પૂર્ણ થાવ. અને હે કીર્તિ કુમારી, આપના દ્વારા પૂછાયેલી
પ્રિયતમ શ્યામ સુંદરની લીલા કથાનું શ્રવણ એ જ મારો બ્રહ્મયજ્ઞ હતો. અર્થાત સાયંકાલે ગોચારણ કરીને પધારેલા શ્રી કૃષ્ણના દર્શન કરીને વિરહ વ્યથાનો હોમ કરવો એ મારું અગ્નિહોત્ર અને આપ યુગલ સ્વરૂપના વાર્તાલાપનું શ્રવણ એ જ મારો બ્રહ્મયજ્ઞ હજુ. એવી હું આપના પાસે યાચના કરું છું. હે શ્રી સ્વામિનીજી, આપ સર્વે વ્રજ સીમંતિનીઓના સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રિયતમનો સમાગમ, મિલન અને વાર્તાલાપ જોઈને મારા મનના મનોરથો તૃપ્ત થાય છે. એ જ મારું તર્પણ છે. આપના લીલા દર્શનથી મારા સમસ્ત અંગો આનંદપૂર્ણ અને સંતુષ્ટ બને એ અલૌકિક મનોરથની તૃપ્તિથી અધિક બીજું કેવું તર્પણ હોઈ શકે? કારણ કે શાસ્ત્રોક્ત તર્પણમાં પણ દેવ, ઋષિ અને મનુષ્ય આદિને તૃપ્ત કરવાનું જ વિધાન છે. ત્યારે મારી સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ આ અલૌકિક દર્શનથી તૃપ્ત થાય, સંતોષ પામે એ સાચું તર્પણ છે. હે શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધે, આવું ઉપર દર્શાવેલું ભાવમય જીવન જ સાચા અર્થમાં સફળ જીવન છે. પ્રાપ્ત અવસરમાં આપ યુગલ સ્વરૂપના દર્શન અને અનુસરમાં આપનું નામ જપ એ જ જીવનની સાર્થકતા છે. એ સિવાય લૌકિક કાર્યોમાં જ લાગેલું સેવા સ્મરણ વિનાનું જીવન તો માત્ર લુહારની ધમણ જેવું વ્યર્થ જીવન છે. આપના દર્શન, ચરણ સ્પર્શ, સેવાને સ્મરણમાં વીતેલી ક્ષણ માત્ર જીવન પણ ધન્ય છે. પરમ દયાળુ શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે, હે શ્રી રાધિકે, આપ યુગલ સરકારના ચરણ સરોજનો વિપ્રયોગ થતા વાર જ મારો આ પંચમહાભૂતનો દેહ વિલય પામે એ જ ઈચ્છવા યોગ્ય છે. પરંતુ આ બધું આપની શરણાગતિ દ્વારા સંભવ છે. સાધનોથી આ બધું સિદ્ધ થઈ શકતું નથી. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, હું તો આપના ચરણ કમલની અશુલ્ક એટલે કે વિના મૂલ્યની દાસી છું. મારા પર કૃપા વિચારીને મારામાં એ ભાવો પ્રગટે અને સ્થિર થાય એમ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સ્વામીની પ્રાર્થના. હવે ત્રીજું સ્તોત્ર શ્રી સ્વામીની અષ્ટકમ, જેમાં શરણ ભાવના દર્શાવેલી છે. હે શ્રી રાધે, આપ સમસ્ત વેદોના રહસ્ય એટલે નિધિ સ્વરૂપ છો. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામના 2 અક્ષરો રાધે નો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમયે થાય પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનું આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું એવી કૃપા કરો. હે શ્રી રાધે, આપ અનુપમ પ્રેમની પ્રતિમા છો. કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો. આપના શ્રીહસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગલેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે. એવા અતિ પ્રેમાળ રસસાગર પ્રિયતમના કરકમળને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને તેમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્રિયાજી હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા શ્યામની સંયોજિત શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. ધ્યાન આપજો, શ્રી રાધા શ્યામની સંયોજિત શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. અને શ્રી સ્વામિનીજી ફરી ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે. હવે આગળ કહે છે, અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે
અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજનો તૈયાર કરીને આરોગાવે છે. તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિકુમારી, શ્રી રાધાજી મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. શ્રી યમુના તટ પર શ્રી રાધાજી અને શ્યામ સુંદર મદમસ્ત હસતી હસ્તીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલ નયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતા એટલે કે બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે તેમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે, ગલબૈયા દઈ રહ્યા છે. તે સમયે શ્રી રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમારે સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનો લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. તેવા અલભ્ય સમયનું યુગલ સ્વરૂપનું શ્રી મુખલાવણ્ય મારા હૃદયમાં ઉદય પામ્યું. પ્રાતઃકાળનો સુરમ્ય સમય થતા જ પ્રિય પ્રીતમ શ્રી રાધેશ્યામ નવપલ્લવ યુક્ત નિકુંજ ભવનમાંના કેલી શયનમાંથી જાગૃત થયા. તેમના અત્યંત પ્રેમ ભીના સુંદર નયન કમલો રક્તવર્ણવાળા અને અનુરાગયુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી વૃષભાનુનંદિની રસભીના હૃદયથી રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે, પધારી રહ્યા છે. તેવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનું દાન કરો, ભક્તિ રસનું દાન કરો, પ્રેમ રસનું દાન કરો, ભાવ રસનું દાન કરો. પ્રિયતમ શ્યામ સુંદરનો નેત્ર સંકેત થતા શ્રી સ્વામિનીજી નવનિકુંજમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલિશયા તૈયાર કરે છે, જ્યાં દિવસના ભ્રમરો ગુંજારવ કરે છે. શીતલ, મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિય પ્રીતમ ક્રીડા કરે છે. તેવી શ્રી રાધાજી અને શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમલનું દાસીપણું આપો, એમ હું શ્રી ગુસાઈજી વિનંતી કરું છું. આપણે પણ વિનંતી કરીએ. કદમની નીચે એક દિવસ શ્રી કીર્તિકુમારી પોતાની સખીઓના સાથે પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાતો કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમના ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માત કદમ પર પડતા તેમને શ્યામ સુંદરના કંઠનો પ્રકાશ માનહાર ડોલતો જોવામાં આવ્યો અને તેમણે એટલે કે શ્રી રાધાજીએ સજલ લઈને મંદહાસ્ય કર્યું. એવા લજાયુક્ત બનેલા લાવણ્યપૂર્ણ શ્રી રાધાજી મારી ગતિ થાઓ. હે વૃષભાન દુલારી શ્રી રાધિકે, ભલે મારો મોક્ષ ન થાવ, મને મોક્ષની ઈચ્છા નથી, મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી, યોગ કે જ્ઞાન માટે પણ મને આકાંક્ષા નથી. સંસારના વિષયો તો દુઃખના મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને ન જ થાય, પરંતુ આપનો ઉચ્છિષ્ટ એટલે કે ધરાવેલો પ્રસાદ લેવાની, આપના ચરણોદકનું પાન કરવાની, તેમજ આપની ચરણરજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્મ જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હું આ પ્રમાણે મન, વચન અને કર્મથી શ્રી ગોપીજનોના ચરણ કમલને અનુસરીને તે દ્વારા પ્રાપ્ત અત્યંત સુખ પરમ આનંદ નિધિને પ્રાપ્ત કરું. મારું રચેલું આ શ્રી સ્વામીની સ્તોત્ર આપના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સદા સર્વદા અને સર્વત્ર એમના ચરણ કમલની સેવાનું ફળ પ્રદાન કરો. એ જ મારી દૈન્યપૂર્વકની પ્રાર્થના છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત શ્રી સ્વામિની અષ્ટકમ. હવે ચોથું સ્તોત્ર શ્રી સ્વામિની સ્તોત્ર.
શ્રી ગુસાઈજી પોતાના ગોપી ભાવથી, પૂર્વના ચંદ્રાવલી સ્વરૂપાત્મક ભાવથી શ્રી રાધાજીની પ્રાર્થના કરે છે. હે શ્રી કૃષ્ણ પ્રિય, હે શ્રી રાધિકે, આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો ત્યારે આપની પ્રેમ પાત્રી આ ચંદ્રાવલી સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો ત્યારે જ હું કૃતકૃત્ય બની જઈશ. આવા એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતી કાર્ય માટે ગોઠવશો ને તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈ એમ માનીશ. કારણ કે પૂર્વે ચંદ્રાવલી સ્વરૂપે મેં અનેક વાર આપની આ સેવા કરી છે. હે શ્રી રાધે, કોઈ સમયે જલ વિહારના પ્રસંગમાં આપ શ્રી યમુનાના જલમાં વિહાર કરતા હો તે સમયે આકંઠ જલમાં કાલિંદીના ચંચલ તરંગોમાં આપે પહેરેલું વસ્ત્ર ઉતારીને એ વસ્ત્રને ધોઈ આપવા માટે મને આજ્ઞા કરશો ને ત્યારે હું આપના ચરણની દાસી તરીકે કૃતાર્થ બની જઈશ. હે કીર્તિનંદિની, ગાઢ અંધારી રાત્રિના સમયમાં આપે ચરણ કમલમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે એ નુપુરોને ઉતારીને હાથમાં લઈને આપ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલિશયમાં બિરાજતી વખતે મને આપના ચરણ કમલ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો ને તો હું આપની દાસી તરીકે કૃતાર્થ થઈશ. હે સુમુખી રાધે, રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેત કણોને કપોલ પર જોઈને મને આપ પંખો કરવા, પવન ઢોળવા આજ્ઞા કરશો ને ત્યારે એક ક્ષણની સેવાથી હું કૃતકૃત્ય બનીશ. હે સુવદને રાધે, જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે જતા જતા શ્રી શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો ત્યારે હે શ્રી સ્વામિનીજી, હું મારા જીવનને ધન્ય માનીશ. હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે કૈલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતા પૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા એ કંચુકી કોઈક વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો ને તો હે ઉદતાંગી શ્રી રાધે, એ રહસ્ય લીલાના સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ અને મારી જાતને હું કૃતાર્થ સમજીશ. શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજી શ્રી શ્યામાજીને પ્રાર્થના કરે છે. હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશય્યામાં પોઢેલા આપને જ્યારે શ્રી શ્યામ સુંદર પોતાના શ્રીમુખનો ચર્વિત તાંબુલ આપે ત્યારે એ પ્રસાદી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો ને ત્યારે આ દાસી આપને નમન કરીને તેને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આવી કૃપા આપ ક્યારે કરશો? હે હરિપ્રિય શ્રી રાધિકે, પ્રિયતમ પ્રાણ વલ્લભ સાથે કુસુમ શય્યામાં રતિ કેલી કરતા ઉત્પન્ન થતા પ્રસ્વેદ શ્રમ બિંદુઓથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રીકંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃપા વડે આપવા માટે આપ મને યાદ કરો ત્યારે તેથી વિશેષ મારું અહોભાગ્ય બીજું ક્યું હોય? અર્થાત આથી વિશેષ બળભાગી પણ બીજું કોઈ હોઈ શકે નહીં. એથી મને બીજું જોઈએ પણ શું? હે શ્રી વૃષભાન નંદિની શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આપ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો ત્યારે આપના ચરણ કમળો મહેંદી, કુમકુમ, કેસર ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિય વદને, હું વધારે તો શ્રી પ્રાર્થના કરું આપની નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમળની લાલી હું લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિકા બનું, એ જ મારી વિજ્ઞપ્તિ છે.
આપના અનુગ્રહ વિના આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આપની પૂર્વ સમયની ચંદ્રાવલી દાસીએ એ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્રેકથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમલમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે શ્રી હરિપ્રિયા ગોપાંગનાઓ, આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતો રહું એવો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમ મેં શૈયામાં પધરાવેલા હે પ્રિયાજી શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સંમાર્જન એટલે કે લુછવારૂપ સેવા હું શ્રી ગુસાઈજી ક્યારે કરીશ? ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ. શ્રી સ્વામીની સ્તોત્ર. આ રીતે આપણે 14 સ્તોત્રનું શ્રીનાથજી 4 સ્તોત્રનું ભાવ દર્શન કર્યું કે જેમાં શ્રી ગુસાઈજીએ એકદમ દીન ભાવે વિનંતી કરી છે અને ભાવ નિવૃત્તિ થાય તેવું આ સ્તોત્ર છે. અહીં શ્રી ચંદ્રાવલીજી વિનંતી કરે છે કે હું આપનું પ્રભુ સાથે મિલન કરાવવામાં માર્ગદર્શિકા બનું. તો તેવી જ રીતે આપણે ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કરી છે અને સર્વોત્તમ સ્તોત્ર પણ ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારું અદ્ભુત સ્તોત્ર છે. તેમાં પણ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીને સમજાવતા 3 સ્તોત્રોની રચના કરી છે. એક શ્રી સર્વોત્તમ સ્તોત્ર, બીજું શ્રી વલ્લભાષ્ટક, ત્રીજું શ્રી સપ્તશ્લોકી. અને જે સૌંદર્ય પદ્ય છે ને તેનો વિસ્તાર આ સ્તોત્રમાં દર્શાવ્યો છે. અને મેં વચનામૃતમાં એવું પણ સાંભળ્યું હતું કે એક સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ગોવર્ધનની લીલાઓનો સાનુભવ થાય છે, એક સ્તોત્રનો પાઠ કરવાથી ચંદ્ર સરોવરની લીલાઓનો એટલે કે રાસલીલાનો આપણને અનુભવ થાય છે, અને એક શ્રી યમુનાજીના તટ પર થયેલી લીલાઓનો અનુભવ થાય છે. એવું મેં કામનવાળા શ્રીનાથજી શ્રી હરિરાયજીના વચનામૃતમાં સાંભળ્યું હતું, જે આપણે અગાઉ લીધેલું છે. અને કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે જેના ભાગ્યનો ઉદય થયો હોય ને તેને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આસક્તિ થાય છે. એટલે આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રને યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ એટલે આપણા ભાગ્યનો ઉદય થયો છે. અને ભાગ્ય અને સૌભાગ્ય બંનેનું દાન કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની કૃપાથી આપણને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યો છે. કારણ કે આવે છે ને કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એટલે કોઈ પણ સ્વરૂપમાં આસક્તિ હોય, દીન ભાવે ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમારા ભાવમાં વૃદ્ધિ થાય એવી આપ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપનું વર્ણન શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં કર્યું છે. એટલે આજે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીશું. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જદાસાદિ લીલામૃત જલધિ પરા ક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યઃ સન્મનુષ્યાકૃતિરતિ કરુણમ સ્તં પ્રપદ્યે હુતાશમ. આખું સ્તોત્ર નહીં બોલીએ, ફક્ત ભાવાર્થ જોઈશું. આ તો સ્તોત્ર કયું છે તેનો ખ્યાલ આવે એટલે પહેલો શ્લોક લીધો. એટલે આખો ભાવાર્થ લઈએ તો તેમાં જણાવેલા ભાવને આપણે સમજી શકીએ. અલૌકિક ઐશ્વર્ય પૂર્ણ શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પ્રગટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી
રાસ વગેરે લીલાઓના અમૃત સાગરના સમૂહથી ભરેલા સર્વશ્રી અંગોવાળા હોવાથી એ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જ લીલા શક્તિઓને પ્રગટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી. તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિવાળા અત્યંત કરુણામય શ્રીમદ આચાર્યવર્ય પ્રગટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે જાઉં છું. હવે અહીં મંગલાચરણ કરતા કહે છે, વંદુ શ્રી વલ્લભ ચરણ કમલ, પુનિ વંદુ શ્રી વિઠ્ઠલ નાથ જો, જાકો યશ છાયો હૈ ભૂતલ, શ્રી ગુરુદેવ ચરણ રજ સિર ધરો, જાતે પ્રાપ્ત હોય યહ બલ, શ્રી હરિરાય દયાલ હૃદય ધર, श्री मदन मोहन बिसरो ना पल, श्री वल्लभ को स्वरूप बरनत, श्री विठ्ठल नाथ अतिशय उज्ज्वल, श्री वल्लभाष्टक स्तोत्र रचना करी, जो केवल है रूप फल, प्रति श्लोक पद रचना करन को उद्यम करत हो खल, लाल दास यह पूर्ण होय तब, जो कृपा करे श्री अनल. હવે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ એ પહેલી પંક્તિ છે પહેલા શ્લોકમાં. તેની સંગતિનું પદ જોઈએ તો શ્રી વલ્લભ ભૂતલ પ્રકટ ભયે, આત્મ અનુભવ પ્રકટ કરન કો લીલા સંબંધ કે નહીં, કૃષ્ણચંદ્ર નિજ રસિક ભક્તન કો આનંદ દાન જો દે, તા આનંદ કો સાર જો કહીએ રસઘન સ્વરૂપ નિશ્ચયે, રાસ લીલા રસ અમૃત સાગર, ઉચ્છલિત ભાવ તરંગ રસમય, તાહી તે સબ અંગ પુરિત હૈ, નૈન બેન સબ રસતે છય, કરુણા કર નિજ દેવી જીવન પે, માનુષ તનુ આપ ધર લય, લાલ દાસ યહ અનલ સ્વરૂપ કે, ચરણ શરણ ગહે. એટલે વાલા વૈષ્ણવો, અહીં વલ્લભાષ્ટક સ્તોત્રનું જેમાં વિસ્તારથી વર્ણન છે તેમાં વલ્લભાષ્ટકનો જેમ કે પહેલો શ્લોક હોય, પછી તેની પદ સંગતિ, ધોળ સંગતિ અને ભાવાર્થ એવી રીતે અહીં વિસ્તારથી સમજાવેલું છે. એટલે આપને રુચિ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તો અત્યારે ફક્ત આ વલ્લભાષ્ટક સ્તોત્રનો ભાવાર્થ જ આપને કહીશ કે જેના કારણે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરી શકીએ. એટલે આપણે ફક્ત અત્યારે ભાવાર્થ લઈએ છીએ, તે પણ વલ્લભાષ્ટકનો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના અલૌકિક રસાત્મક સ્વરૂપનું કૃપા દર્શન શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી કરાવે છે. સ્વયં ભગવાન કૃષ્ણ રૂપે શ્રી વલ્લભાષ્ટકમાં સ્વરૂપ દર્શન છે, શ્રી સપ્તશ્લોકીમાં ગુણ દર્શન છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ દર્શન છે. શ્રી ગુસાઈજીએ નિજજનો માટે શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપનું નિદર્શન આ શ્રી વલ્લભાષ્ટકમાં કરાવ્યું છે. ભગવદ આજ્ઞાથી રસાત્મક ભગવાનના અનુભવને પ્રગટ કરવાના અસાધારણ કાર્ય માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે. આ પ્રકટ થયેલા સ્વરૂપના ધર્મો પણ અસાધારણ છે. તે સમજાવવા તથા તેમાં સર્વ સંદેહોના સમાધાન માટે આ સ્તોત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યું છે. પ્રથમ શ્લોકમાં સ્વરૂપ પ્રાદુર્ભાવ, બીજામાં અસાધારણ કાર્ય અને પછીના 6 શ્લોકમાં ઐશ્વર્ય આદિ ધર્મો છે. શ્લોક 1. આધિદેવિક લક્ષ્મીજીના નિત્ય નિવાસથી શોભાયુક્ત વેણુનાદ સુધાપૂરિત વૃંદાવનના ચંદ્રમાએ રસાત્મક પુરુષોત્તમ શ્રી કૃષ્ણે પ્રકટ કરેલ રસિક ભક્તોના આનંદ સમૂહના સ્વરૂપભૂત સ્ફુરાયમાન થતા રાસ વગેરે લીલાઓના અમૃત સમુદ્રોના આધિક્ય અધિકૃતાથી જેના દેહ ઇન્દ્રિય અંતઃકરણ આદિ સર્વદા આક્રાંત ભરપૂર છે, તે પોતાના અસાધારણ લીલાના અનુભાવને પ્રકટ કરવાના અંતઃકરણ ઈચ્છાવાળા તે શ્રી કૃષ્ણની જ આજ્ઞાથી જે અતિશય કરુણાવાળા ઉત્તમ મનુષ્ય જેવા આકારવાળા ભૂમિ પર પ્રકટ થયેલા છે, તે આધિદેવિક અગ્નિ વૈશ્વાનર શ્રી મહાપ્રભુજીને
હું શરણે જાઉં છું. હે દેવ, હે વૈશ્વાનર, આપ શ્રીમદ આચાર્યજી જો પૃથ્વી તલ ઉપર પ્રકટ ન થયા હોત તો વેદ માર્ગના જ્ઞાનનો કે ફળ પ્રાપ્તિમાં મર્યાદા માર્ગીય જીવો મહાદેવજીએ ભગવદ આજ્ઞાથી પ્રકટ કરેલા મોહક શાસ્ત્રોના પ્રતિપાદનથી કરેલા માયાવાદ વગેરે વેદ વિરુદ્ધ અસન માર્ગ રૂપ યથાર્થ જ્ઞાનને ઢાંકતા અંધકારથી તેને અજ્ઞાનવશતાથી અનુસરનારા આંધળા જેવા થાત. જ્યારે દૈવી સૃષ્ટિમાં પણ જન્મેલા આ પુષ્ટિમાર્ગીય મનુષ્યો નિસાધન ફલાત્મા પ્રજાતિપને કોઈ રીતે પણ ન જ પ્રાપ્ત થાત અને આ પુષ્ટિ દેવી જીવોની સૃષ્ટિ પોતાના મુખ્ય ફળ વગરની વ્યર્થ થાત. વાલા વૈષ્ણવો, આ શ્લોકની સંગતિમાં આપણે મહાપ્રભુજીની વધાઈ યાદ કરીએ તો લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પેશી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સૂની. એ વધાઈનું આપણે ભાવ દર્શન કરીએ તો આ શ્લોક આપણે સમજી શકીએ. શ્લોક 3. વાણીના અધિપતિ શ્રી મહાપ્રભુજી વિના બીજો કોઈ શ્રુતિ સમૂહના વચનોનો ગૂઢ ભાવ તાત્પર્ય સંપૂર્ણપણે જાણવા માટે સમર્થ નથી, કારણ કે સતી સ્ત્રી પોતાનો હૃદય ભાવ પોતાના પતિની સન્મુખ પ્રકટ કરે છે, બીજે નહીં. તે કારણથી હે શ્રી વલ્લભ નામવાળા શ્રી મહાપ્રભુજી, જે લોકો આપે કહેલ વચન વેદાર્થથી અન્યથા નિરૂપણ કરે છે તે લોકો ભ્રાંત છે, કેવલ અંધતમ ને પ્રાપ્ત થનાર છે. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું એક અસાધારણ કાર્ય યથાર્થ વેદ તાત્પર્યનું પ્રકાશન છે. તેનું વર્ણન આ 3જા શ્લોકમાં કરવામાં આવ્યું છે. 4થા શ્લોકમાં ભૂતલે પ્રકટ થયેલા આપ શ્રી મહાપ્રભુજીએ વ્રજાધીપ શ્રી કૃષ્ણના ચરણ કમલની સેવા નામના માર્ગનું પ્રાકટ્ય જે કર્યું તે સ્વસંતોષ અર્થે અને નિજજનોની કૃતાર્થતા માટે કર્યું છે એમ એ અગ્નિરૂપ હું શ્રી ગુસાઈજી માનું છું. જે કારણથી આ સેવા માર્ગમાં કાયા વાણી મનથી પુષ્ટિપ્રભુ પરાયણ થઈને રહેલો જે કોઈ સેવક કોઈ પણ વસ્તુ તે રીતે તે પ્રકારે તે સ્થળે શ્રી ગોપીજન વલ્લભ સાક્ષાત રુચિપૂર્વક પ્રસન્ન હાસ્યયુક્ત મુખ કમલમાં અંગીકાર કરે છે. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું એક અસાધારણ કાર્ય યથાર્થ વેદ તાત્પર્યનું પ્રકાશન છે. તે કહીને હવે તેનાથી પણ અધિક ભગવાનમાં પણ અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરનારું કાર્ય કહ્યું છે. 5મા શ્લોકમાં કહે છે, ઉષ્ણતા રૂપ મુખ્ય ભાવવાળા આર્ત ભક્તો પર અત્યંત શીતલ વચન સમૂહની અમૃત વર્ષારૂપ અને તે સમયે જ વચનોથી અત્યંત ઉત્કટ સંસાર મોહવાળા આસુર જીવો માટે તપ કરતા તમે શ્રી મહાપ્રભુજી પોતાનામાં શ્રી કૃષ્ણની મુખરૂપતાને પ્રકટ કરો છો અને રુદ્રપણાને નહીં, કારણ કે આ કૃષ્ણ મુખ તો શ્રી વ્રજ ભક્તોના સમૂહમાં આનંદપ્રદ છે અને આસુર અગ્નિ દાવાગ્નિનું પાંતિ નાશક છે. શ્રુતિમાં રુદ્રને પણ અગ્નિ કહેલા છે. તે રુદ્રરૂપ અગ્નિથી ભગવાન મુખરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને ધર્મો જુદા છે તે અહીં દર્શાવ્યું છે. આપણે અગાઉ પણ સમજ્યા છીએ કે શ્રી મહાપ્રભુજી વૈશ્વાનર સ્વરૂપ છે, અલૌકિક અગ્નિનું સ્વરૂપ છે. જે આ અલૌકિક અગ્નિની સમીપ જે ભક્તો જાય છે, એમના દૈવી જીવો જાય છે, તેમને તે શીતળતા પ્રદાન કરે છે અને જે મોહ માયાવાળા માયાવાદીઓ છે તેને આપ ઉગ્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને દર્શન આપે છે. રોષ દ્રક્પાત સંપૃષ્ટ એવું નામ સર્વોત્તમ સ્તોત્રમાં છે, તેનો ભાવ અહીં કહ્યો છે. હવે ઓ શ્રીનાથજી, હવે 6થા શ્લોકમાં કહે છે કે હે સર્વ સમર્થ વિભો, વેદમાં કહેલ જે અગ્નિથી જલનું ઉત્પન્ન થવું તે સત્ય છે. જે ક્રમિક સૃષ્ટિના આરંભમાં મહાભૂતરૂપ અગ્નિથી મહાભૂતરૂપ જલ ઉત્પન્ન થયું, તેમ તમારા શ્રી મહાપ્રભુજીના આનંદ માત્ર સ્વરૂપથી ભૂતલ પર આનંદ માત્ર સ્વરૂપ કૃષ્ણની સેવારૂપ રસનો સમુદ્ર પ્રકટ થયો. તે સઘળું યોગ્ય છે, કારણ કે કાર્યમાં કારણની સમાનતા હોય છે. આપ પણ આનંદમય છે, એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ મુખરૂપ હોવાથી અલૌકિક કાર્ય કરતા છે, અલૌકિક આનંદમય છે તે અહીં કહ્યું છે. શ્રી સર્વોત્તમ સૂત્રમાં પણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણાસ્યમ,
એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ એ જ ભાવ અહીં પ્રકટ કર્યો છે. 7મા શ્લોકમાં વર્ણન કરે છે, હે સ્વામીન, હે શ્રી વલ્લભ, હે અલૌકિક અગ્નિ, આપના ક્ષણ પણ એટલે આપના ક્ષણ માત્રના સન્નિધિમાં આપની કૃપાથી નિજજનોમાં પ્રાણથી પણ પ્રિય વ્રજના અધિપતિ કૃષ્ણના મુખના દર્શનની ઈચ્છામાં પ્રતિબંધથી થતી આરતીથી થતો સંતાપ જે પ્રાકટ્યને પ્રાપ્ત પ્રકટ થાય છે, ઉત્પન્ન થાય છે, તે આ બધું યોગ્ય છે. જે તે સન્નિધાન પછીથી પણ આમ તાપ થાય છે તે વિચિત્ર આશ્ચર્યપ્રદ અલૌકિક સર્વરસનો અનુભવ દેનાર છે. એટલે અન્ય ધર્મોથી પણ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક અગ્નિપણું અહીં નિર્દેશ કર્યું છે. 8મા શ્લોકમાં કહે છે કે અજ્ઞાન વગેરે ભગવાન માર્ગમાં પ્રતિબંધરૂપ અંધકારને સંપૂર્ણ દૂર કરવામાં ચાતુર્ય સામર્થ્યની પ્રસિદ્ધિ કરવા માટે ત્રિલોકમાં કવિઓએ આપનું શ્રી મહાપ્રભુજીનું હંમેશા અગ્નિત્વ વર્ણવ્યું છે. વસ્તુતઃ તો કૃષ્ણ જ આ પ્રકટ થયા છે એમ અનુભવથી તથા વેદ વગેરે કહેલા પ્રમાણોથી સર્વ કવિજનો સારી રીતે જાણીને આપને શ્રી મહાપ્રભુજીને શ્રી ગોકુલના સ્વામી શ્રી કૃષ્ણને હે વલ્લભ પુરુષોત્તમ સેવે છે. એટલે અન્ય ધર્મ નિરૂપણથી પણ અહીં શ્રી મહાપ્રભુજીનું પૂર્ણત્વ કહ્યું છે. લૌકિક અગ્નિ જેમ અંધકાર નાશક છે, તેમાં અલૌકિક અગ્નિ પણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારો અંધકારનો નાશક છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત શ્રી વલ્લભાષ્ટક. એટલે વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું વર્ણન છે, તેવી જ રીતે સપ્તશ્લોકીમાં કે જેને સ્ફુરત કૃષ્ણ પ્રેમામાં સ્તોત્ર પણ કહે છે, તેમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના અલૌકિક રસાત્મક સ્વરૂપનું કૃપા દર્શન શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી કરાવે છે. એટલે ભગવાન સ્વયં કૃષ્ણ રૂપે શ્રી વલ્લભાષ્ટકમાં સ્વરૂપ દર્શન છે, સપ્તશ્લોકીમાં ગુણ દર્શન છે અને શ્રી સર્વોત્તમ સૂત્રમાં નામ દર્શન છે. વસ્તુતઃ કૃષ્ણ એવ ગોકુલે શ્રી મહાપ્રભુજીનો આવો પરિચય સ્વકીય બુદ્ધજનો માટે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ગુણોને જે ધારણ કરે છે તે ભગવાન અહીં પુષ્ટિને અનુરૂપ ગુણ દર્શન છે. પહેલા શ્લોકમાં 6 ધર્મ, વિશિષ્ટ ધર્મી અને પછીના 6 શ્લોકમાં 6 ધર્મનું દર્શન છે. સ્વતઃ અને ગુણતઃ ફલદાતૃત્વ માટે 7 શ્લોક છે, તેથી આ સપ્તશ્લોકી કહેવાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે આ સપ્તશ્લોકીનું પણ ભાવ દર્શન કર્યું છે. એટલે અલગ અલગ પુસ્તકોમાં થોડોક ભાવાર્થમાં પણ ફેર હોય છે. અત્યારે જે લીધું થોડુંક આમ ટફ લેંગ્વેજ છે અને સરળ ભાષામાં પણ આપણે અગાઉ લીધું છે. આ તો અલગ અલગ પ્રકારે આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરી શકીએ, શ્રી વલ્લભના ગુણગાન કરી શકીએ અને આપણા ભાવની વૃદ્ધિ થાય, એ જ હેતુ છે. બીજું કંઈ નહીં. કોઈ પણ પ્રકારે આપણું મન, આપણું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું રહે, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રહે, શ્રી મહાપ્રભુજીની કૃપા વરસતી રહે, એમની કૃપાનો અનુભવ થતો રહે, તે માટે આપણે સત્સંગ કરીએ છીએ. સત્સંગ કોઈ 1 દિવસ કે 2 દિવસ કે એકાદશી કે કોઈ ઉત્સવ પર જ કરવાનો હોતો નથી. જે રીતે શ્વાસ ચાલે છે તે રીતે સત્સંગ પણ નિત્ય થવો જોઈએ. જે રીતે આપણે શ્વાસ વિના રહી શકતા નથી, તેવી જ રીતે સેવા સત્સંગ ને સ્મરણ વિના પણ ન રહી શકવા જોઈએ. 1 દિવસ પણ સત્સંગ છૂટે તો આતુરતા, વિકલતાનો અનુભવ થવો જોઈએ કે આજે મારાથી આ કેમ ન બન્યું, હું ક્યાં ચૂકી, એ આત્મચિંતન પણ કરવું જોઈએ. તો ચાલો આજના અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.